થરાદ પંથકમાં નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી। 2 દિવસ પહેલા થરાદ તાલુકામાંથી એક યુવક અને એક યુવતીની લાશ મળી આવ્યા બાદ આજે સવારે થરાદમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આજે સવારે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસે કોઈ વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યો હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। ત્યારબાદ મૃતદેહને તેના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાક સમયથી થરાદ પંથકમાં કેનાલમાં કૂદીને આપઘાત કરવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે એક ગંભીર બાબત છે। આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે દુઃખ અને ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે। હાલમાં મૃતક યુવકની ઓળખ અને આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી। પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। સ્થાનિક લોકો આ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર દ્વારા આવા બનાવોને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।